ગુજરાતમાંથી આતંકવાદીઓ ઝડપાયા છે। એટીએસને એક મોટી સફળતા મળી છે। 4 આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા છે અને એ પણ અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા 4 આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે। આ 4 આતંકીઓ જેમાંથી 3 ગુજરાતમાંથી ઝડપવામાં આવ્યા છે। એક ગુજરાત બહારનો આતંકી હોવાનું કહેવાઈ રહ્યું છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં એક્ટિવ હતા, આતંકવાદી વિચારધારાનો ફેલાવ કરતા હતા, કેટલીક એપ્સ પરથી પણ એ જોડાયેલા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા। जिग्नेश मारी साथे लाइव जोड़ाया है। जिग्नेश पासेथी जाणीए, जिग्नेश क्यांथी केवी रीते झड़पाया आतंकवादीओ, शुं मनसूबा हता, शुं एमनी पूछपरछ थई, एमां कोई खुलासा थई रह्या छे के केम? નુપુર જે 4 આતંકીઓ છે તેમાંથી એકની ધરપકડ અમદાવાદના ફતેહવાડીમાંથી, અન્ય એક આરોપીની ધરપકડ મોડાસામાંથી, અન્ય એક આતંકી દિલ્હી અને નોઈડા, ત્યાંથી કુલ 4ની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા। સોશિયલ મીડિયા થકી તેઓ જે કહી શકાય કે જે રેડિકલાઇઝેશન માટેના જે ગ્રુપો ચલાવતા હતા, અલ કાયદા ઇન્ડિયા સાથે તેઓ જોડાયેલા હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા, જેની માહિતી મળતા ગુજરાત એટીએસે એક સાથે 4 જગ્યાઓ પર રેડ કરી 4 લોકોની ધરપકડ કરી છે। આ 4 આતંકીઓ છે તે અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાઈને જેહાદી પ્રવૃત્તિ કરતા હતા। તેના ઘણા બધા મટીરિયલ અને સોશિયલ મીડિયા પર જે લોકોને જોડી અને જે જેહાદ ફેલાવવાનું કામ કરતા હતા તેના ઘણા પુરાવા પણ એટીએસને મળી આવ્યા છે। તમામ જે આરોપીઓ છે તેમના મોબાઈલ અને સાથે જેઓ તે ગેજેટનો ઉપયોગ કરતા હતા તે ગેજેટમાંથી ઘણી એવી એપ્લિકેશન અને એવી ચેટ મળી છે કે જે એક જ વખત યુઝ થાય, એટલે કે એન્ડ ટુ એન્ડ અનક્રિપ્ટેડ જે ચેટ છે તે મળી આવી હતી, જેને ડિકોડ કરતા ઘણા મહત્વના ખુલાસાઓ ગુજરાત એટીએસની તપાસમાં થઈ શકે છે। પરંતુ જે 4 આતંકીઓની ધરપકડ થઈ છે તે અલ કાયદા ઇન્ડિયા સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને ન માત્ર અમદાવાદ પરંતુ અમદાવાદ, તેની સાથે મોડાસા, ત્યારબાદ દિલ્હી અને નોઈડા 4 જગ્યાએ રેડ કરી અને 4 જગ્યાએથી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે। जिग्नेश, आ 4 आतंकवादीओने झड़पी पाडवामां આવ્યા છે, અલ કાયદા સાથે જોડાયેલા હતા, જેહાદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા। શું કોઈ મોટો પ્લાન આવનારા સમય માટે ઘડી રહ્યા હતા? શું એમના મનસૂબા હતા? કંઈ જાણવા મળી રહ્યું છે કે હજી તપાસ ચાલી રહી છે? નુપુર, હજી આ કહેવું થોડું ઉતાવળું થશે કારણ કે હજી તપાસ ચાલી રહી છે। એટીએસે હજી કહી શકાય કે આજે તેમની ધરપકડ કરી છે, હવે તેમના રિમાન્ડ મેળવવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ તેમના જે ગેજેટ છે તે એફએસએલમાં મોકલવામાં આવે છે। તેમાં શું પુરાવા મળે છે, તેમાંથી શું માહિતી મળે છે, કોની સાથે તેઓ ચેટ કરતા હતા, ગુજરાતમાં કે ગુજરાતની બહાર રહેલા જે તેમના આકાઓ છે તેમાં કોણ હેન્ડલર હતો, તેમને કોણ માહિતી આપતું હતું, અન્ય દેશમાંથી તેઓને સપોર્ટ કરનાર વ્યક્તિ કોણ હતા, તેઓનો આકા કોણ હતો, કોને માહિતી મળતા તેઓ અન્ય લોકોને ગ્રુપમાં જોડી અને તે લોકોને પણ આતંકી પ્રવૃત્તિમાં જોડી રહ્યા હતા। સવાલો ઘણા છે પરંતુ એટીએસ રિમાન્ડ દરમિયાન આ તમામ જે હકીકત છે તેના પરથી પડદો ઉચકી શકે છે અને આરોપીઓની પૂછપરછ બાદ, એટલે કે જે આતંકીઓ ઝડપાયા છે અલ કાયદા ઇન્ડિયા સાથે સંકળાયેલા, તેમની પૂછપરછ અને તેમને લગતા જે પુરાવા છે તે પુરાવા મળ્યા બાદ શું નવા ખુલાસા થાય છે તેના પર નજર રાખવી પણ એટલી જરૂરી રહેશે। જિગ્નેશ, આ 4 આતંકવાદીઓ છે એ શું ભારતીય છે કે પછી બીજા કોઈ દેશમાંથી અહીંયા ગેરકાયદેસર વસવાટ કરતા હતા? એ કોઈ માહિતી મળી રહી છે કે કેમ? નુપુર, પ્રાથમિક તપાસમાં તમામ જે છે તે ભારતીય હોવાની જ હકીકત સામે આવી રહી છે, જેના અંદર મોહમ્મદ ફઈક, મોહમ્મદ રિઝવાન છે તે દિલ્હીનો છે, તેની સાથે મોહમ્મદ ફરદીન છે તે અમદાવાદના ફતેહવાડી વિસ્તારનો રહેવાસી છે, સૈફુલ્લાહ કુરેશી છે તે મોડાસામાંથી તેની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ જે જીશાન અલી છે તેની ધરપકડ નોઈડા ખાતેથી થઈ છે। એટલે કે 4 અલગ અલગ જગ્યાએ રેડ કરી અને 4 આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે, પરંતુ તેમની સાથે જોડાયેલા અન્ય લોકો કોણ છે, કયા કેટલા ગ્રુપો તે ચલાવતા હતા, કઈ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, સાથે તેમના આકા અને હેન્ડલર કોણ છે, તે તમામ મુદ્દાઓને લઈને ગુજરાત એટીએસ હવે તપાસ કરી રહી છે। બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે આગળના સમયની અંદર શું ચોંકાવનારા ખુલાસા થાય છે અને શું મેલા મનસૂબા આતંકવાદીઓ પાડીને બેઠા હતા, એ ખુલાસા ખૂબ મહત્વના રહેશે કારણ કે કોઈ ખાના ખરાબીનો પ્લાન હતો કે કેમ એ આવનારા સમયની અંદર ખુલાસા થશે। આગળ વાત કરવી છે ભર ચોમાસે લાગેલી ભીષણ આગની। જી હા, એક સાથે 5 મકાન અને એ પણ આગની ઝપેટમાં એવા આવ્યા કે ભડભડ બળી ગયા। વાત છે છોટાઉદેપુરના નસવાડીની કે જ્યાં 5 ઘરમાં આગ લાગ્યા હતા, ભયંકર આગ લાગી હતી અને આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકો એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ઇરફાન મારી સાથે જોડાયા છે। ઇરફાન, કેવી રીતે આગ લાગી હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? એ લોકો વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે હાલ વરસાદી વાતાવરણ છે, પરંતુ અચાનક અગમ્ય કારણસર નસવાડી તાલુકાના ઝેર ગામ છે, ઝેર ગામમાં એક જ મકાનમાં આગ લાગી હતી, પરંતુ આગ ઓલાવવા માટેના ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એવા કોઈ સાધનો જ નથી। સૌથી મોટી બાબત એ છે કે નસવાડી તાલુકો 212 ગામનો છે, પરંતુ ફાયર ફાઈટરની સુવિધા જ નથી। એટલે સ્થાનિકો દ્વારા બિચારાઓ દ્વારા અવારનવાર જ્યારે બૂમો પાડવામાં આવી છે કે ભાઈ ફાયર ફાઈટરની સુવિધા આપો, છતાંય સુવિધા તો નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક કાચા સાધનોથી આ ઝેર ગામના જે આદિવાસી ગ્રામજનો છે
એ લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી ભયંકર હતી કે જોત જોતામાં 5 થી 7 મકાનોમાં આગ લાગી ગઈ છે. ભયંકર હાલ જે આગ છે એ આગ હજુ પણ ઠારી શકાય નથી. ક્યાંક ને ક્યાંક નસવાડી તાલુકાનું તંત્ર હજુ ત્યાં પહોંચી રહ્યું છે. જી, એટલે આ બહુ મોટી સમસ્યા છે. છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડવાની વાતો થાય, લોકોને જોડીમાં લઈ જવામાં આવે. અહીંયા 110 ગામ હોય પણ એમ છતાં પણ કોઈ ફાયર ફાઇટરની સુવિધા આપવામાં ન આવે તો પછી કેવો વિકાસ, ક્યાંનો વિકાસ? આ સવાલ ઉઠે. ખેર, આગળ વાત કરવી છે રોંગ સાઈડના રાજાઓ ઉપર નકેલ કસવાની. હાઈકોર્ટે ટકોર કરી હતી, હાઈકોર્ટે સૂચના આપી હતી, આદેશ આપ્યા હતા, પણ એ આદેશનું કોઈ જ પાલન ના થયું. અને જ્યારે કોર્ટમાં સુનાવણી થઈ અને એ વખતે કોર્ટે ટ્રાફિક પોલીસના લુગડા ઉતારી લીધા હતા, ટ્રાફિક પોલીસની ધૂળ કાઢી નાખી હતી અને ખાસ સૂચનાઓ આપી હતી કે કોઈ પણ કેમ ના હોય, રોંગ સાઈડ પર જે પણ આવતા હોય એમની પર કાર્યવાહી કરવામાં આવે. એ હાઈકોર્ટના જજનો ડ્રાઈવર પણ કેમ ના હોય કે કોઈ અધિકારી કે સરકારી ગાડી પણ કેમ ના હોય. અને ઘણી બધી જગ્યાએ પોલીસ સખ્ત બની છે, જેથી રોંગ સાઈડ આવતા વ્હીકલને સજા કરી શકે તેની સામે ઘણી બધી એફઆઈઆર પણ કરવામાં આવી છે. તે ઉપરાંત કે જો કોઈ આ પોલીસ લખેલી કોઈ રીતે એવી રીતના જે ગવર્મેન્ટ કાર્સ છે કે વ્હીકલ્સ છે એ પણ જો રોંગ સાઈડ આવતા તો તેને પણ દંડ કરવો જોઈએ. અને કોઈ પણ કાયદાથી ઉપર નથી, જે પણ કાયદાનો ભંગ કરે તે તમામને દંડનીય જે પણ અપરાધ થતો હોય તેની સામે જે પણ કાર્યવાહી થતી હોય કરવી જ જોઈએ. તેનાથી એક સ્પષ્ટપણે તેની ઉપર બહુ સખ્તપણે માને છે કે કાયદાની ઉપર કોઈ છે નહીં અને તેને અમલ કરાવવા માટે પણ એ કટિબદ્ધ છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જાણે વાદળ ફાટ્યું હોય એવું અહીંયા જોવા મળી રહ્યું છે. જાણે સૈલાબ આવી ગયો હોય, નદી ગાંડી તૂર બની છે. રાજૌરી નદીમાં ઘોડાપૂર આવ્યું અને એ ઘોડાપૂરમાં એક વ્યક્તિ નદીની વચ્ચોવચ્ચ ફસાઈ ગયો હતો અને એને રેસ્ક્યુ કરવા માટે અહીંયા સ્થાનિક પ્રશાસન દોડી આવ્યું હતું. એની સાથે સાથે આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. કલાકો સુધી એ વ્યક્તિ નદીના પ્રવાહ વચ્ચે ફસાયેલો રહ્યો. એક કિશોર હતો અને કિશોર પથ્થર ઉપર સહારો લઈ અને ત્યાં આગળ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગીનો જંગ લડતો રહ્યો અને આખરે સેનાની મદદથી, સેનાના હેલિકોપ્ટરથી એનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ દ્રશ્યો હચમચાવી નાખે એવા છે. છેલ્લા કેટલાય સમયથી હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોની અંદર જાણે કે સૈલાબ આવી ગયો હોય, અહીંયા આગળ જાણે કુદરતનું તાંડવ જોવા મળતું હોય એવો અત્યારે વરસાદ પડી રહ્યો છે. અને એવા વરસાદ વચ્ચે નદીઓના જળસ્તર, નદીઓ ગાંડી તૂર બની છે અને પહાડો ઉપર જ્યારે વરસાદ પડતો હોય છે અચાનક ફ્લેશ ફ્લડ આવી જતું હોય છે. અને એ વખતે ક્યારેક જો કોઈ વ્યક્તિ નદીની વચ્ચે હોય કે કોઈ જળાશયની આસપાસ હોય તો એના જીવ પર જોખમ તોડાતું હોય છે. ને એવું જ અહીંયા પણ થયું હતું અને આખરે સેનાની મદદથી આ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે. રાજૌરી નદીમાં એ ફસાયો હતો અને રાજૌરી નદીમાં અચાનક પૂર આવી ગયું હતું. ક્યાં જવું, કેવી રીતે જવું, કારણ કે નદીનો એવો ધસમસતો પ્રવાહ હતો. એ નદીના પ્રવાહમાંથી નીકળવાનું દુસ્સાહસ કરવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું. અને એ વખતે એક પથ્થરનો સહારો એ કિશોરને મળી ગયો અને એ બાળક એ પથ્થર પકડીને કલાકો સુધી ત્યાં બેઠો રહ્યો. અને ત્યારબાદ આર્મી આવી અને સાથે જ SDRF પણ પહોંચી ગઈ હતી. પહેલા દોરડા નાખી અને એ બાળકને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પણ નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે ના એ દોરડું ટકી શકે કે ના એ ધસમસતા પ્રવાહની વચ્ચે કોઈ દોરડું પકડીને એને વચ્ચે બચાવવા જઈ શકે એવી હાલત હતી. અને આખરે આર્મીનું હેલિકોપ્ટર બોલાવવામાં આવ્યું અને સિંગલ એન્જિન હેલિકોપ્ટરથી આખરે એને ત્યાં એરલિફ્ટ કરી અને બચાવી લેવામાં આવ્યો. वो अपनी जान पे खेल के लोगों की जान बचा रहे हैं और इसमें प्रॉपर मॉनिटरिंग के साथ सभी टीम, चाहे वो प्रशासन की टीम है, पुलिस की टीम है, आर्मी अथॉरिटी है, सबको यहाँ पे रूटीन किया गया ताकि किसी भी कीमत पे हम किसी भी जान को પાદરાનો ગંભીરા બ્રિજ પડ્યો, તંત્રની બેદરકારી છતી થઈ. કારણ કે બ્રિજ સલામત હોવાનો રિપોર્ટ ચોમાસા પહેલા ભરી દેવામાં આવ્યો હતો, પણ એમ છતાં પણ એ બ્રિજ પડ્યો. 21 લોકો કાળના મુખમાં સમાઈ ગયા અને એ પછી તંત્ર હવે દોડતું થયું છે. એક એક બ્રિજની ચકાસણી હવે ખરેખર કરવામાં આવી રહી છે. મોરબી પછી કરી કે નહીં ખબર નહીં, પણ અત્યારે એક એક બ્રિજ તપાસાઈ રહ્યા છે અને જે બ્રિજ જોખમી દેખાય છે એને કાં તો બંધ કરી દેવામાં આવે છે અથવા તો મોટા વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવે છે. અને એના જ આ ઉદાહરણ છે કે તંત્ર કેટલું ઉદાસીન છે, કેટલું બેદરકાર છે. લોકોને તકલીફ પડી રહી છે એ વાત તો છે જ, કારણ કે બ્રિજ બંધ કરી દેવામાં આવે, લોકોને કેટલાય કિલોમીટરો સુધી ફરીને જવું પડે. પણ આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ એ સવાલ છે, કારણ કે તંત્ર અત્યાર સુધી ખબર હતી કે બ્રિજ જર્જરિત છે, આંખ આડા કાન રાખીને બેઠું હતું, આંખો બંધ કરીને બેઠું હતું, બહેરું મૂંગું તંત્ર થઈને બેઠું હતું અને એના કારણે આ મોતના બ્રિજ ઝૂલતા રહ્યા. પણ એક બ્રિજ પડ્યો, મોટી દુર્ઘટના થઈ, એ પછી તંત્ર હરકતમાં આવ્યું છે. કદાચ તંત્ર જો પહેલા હરકતમાં આવ્યું હોય તો આ બ્રિજના રિપેરિંગ કરવામાં આવ્યા હોય અથવા તો એ બ્રિજના બદલામાં બીજો ઓલ્ટરનેટિવ બ્રિજ બનાવી દેવામાં આવ્યો હોત તો કદાચ લોકો આજે હેરાન પરેશાન ન થતા હોત. કેબી ડેમનો રસ્તો બંધ છે
નદીનો પુલનો રસ્તો સર્જરી થઈ ગયો છે, તેના કારણે આ ડાયવર્ઝન કાઢેલું છે, ત્યાંથી બધાને જવાનું છે. 2 કિલોમીટર જેટલું આમ થાય છે. અમરેલી નજીક આવેલો ઠેબી નદી ઉપરનો ઠેબી પુલ હાલ જર્જરિત અને હાડપિંજર જેવો થઈ જવાને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બગસરા અને ચલાળા તરફ જે વાહનો જાય છે તે વાહનો જે છે તે 1.5 થી 2 કિલોમીટર વાહનો વાળાને ફરીને જવું પડે છે. હાડપિંજર જેવો બની ગયેલા આ પુલ તંત્રને ધ્યાનમાં આવ્યું અને હાલ તે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે. અહીંથી રસ્તો સદંતર બંધ કરવામાં આવ્યો છે. ત્યારે વાહન ચાલકોને 1.5 થી 2 કિલોમીટર બગસરાને ચલાળા ફરીને જવું પડે છે. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. સાબર ડેરી સામે મોટું આંદોલન થયું એ બધું જ આપણે જોયું કે કેવી રીતે પશુપાલકો ભાવફેરની માંગ સાથે સાબર ડેરી પર પહોંચ્યા હતા. પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી અને હવે ચૂંટણીને 2 વર્ષ જેટલો માંડ સમય બાકી છે ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતો પશુપાલકોના મુદ્દાઓ એન્કેશ કરવાના પ્રયત્ન કરવામાં આવે ને એ જ પ્રયત્ન રૂપે અરવિંદ કેજરીવાલ અહીંયા પહોંચ્યા હતા, ભગવત માન આવ્યા હતા અને ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સરકાર ઉપર સ્ટેજ ઉપરથી આકરા प्रहार કરવામાં આવ્યા. 21-22 में 17% नफा मिला, 22-23 में 16.5% नफा मिला, 23-24 में 17% नफा मिला, इस साल 9.5% नफा मिला. कहां गया सारा पैसा? જ્યારે પશુપાલકોને સહયોગની જરૂર છે, હૂંફની જરૂર છે, આગેવાનના સહયોગની જરૂર છે એવા સમયે કેજરીવાલ સાહેબ, ઈશુદાન ગઢવી, ભગવંત માન સાહેબ, રાજુભાઈ કરપડા બધા આગેવાનોએ આજે ખેડૂતોને હૂંફ અને સહયોગ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે સનાતન ધર્મના જ સંપ્રદાયો સનાતન ધર્મની ઘોર ખોદવા બેઠા હોય એવું લાગે છે. ક્યારેક ભગવાન શંકરનું અપમાન કરવામાં આવે, ક્યારેક ભગવાન વિષ્ણુનું અપમાન કરવામાં આવે, ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે. વારંવાર એ માંગણી ઉઠે છે કે ભીત ચિત્રો બદલ્યા, હવે ચિત્ત ચિત્રો પણ બદલવાની જરૂર છે ને આ જ વાત હવે શંકરાચાર્યજીએ કરી છે. જી હા, શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ એક ખૂબ ટકોર, માર્મિક ટકોર હતી પણ એ ટકોર ખૂબ સૂચક છે કે સનાતનમાં જ રહેલા કેટલાક સંપ્રદાયો સનાતનને હાનિ પહોંચાડી રહ્યા છે. उनमें वर्तमान में जो प्रमुख हैं एक ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं, तो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते, शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं. बड़े बड़े लोग जाकर के इसी हाल में उनका व्याख्यान सुनते हैं. वो क्या कह रहे हैं समझो तो पहले उसका अर्थ क्या है, उन्होंने जो कहा है उस कथन का प्रमाण क्या है. श्री राम शर्मा है, हरिद्वार में गायत्री शक्ति पीठ इस नाम से चलता है, तमाम गायत्री यज्ञ करते हैं, शास्त्रीय यज्ञ, कोई विधि नहीं. इसलिए हमारे देश में संकट आ रहे हैं. ये विधिहीन यज्ञ करते हैं, विधिहीन से यज्ञ सद्या करता विनश्यति. एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं. बड़ा षड्यंत्र है. ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने. इसी तरह से ये षड्यंत्र कर रहे हैं. धर्म का चोला ओढ़ करके इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते. आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले, हिंदू नहीं कहेंगे. आपका रुपया बटोर करके भेज रहे हैं वहां. बहुत बड़ा खेला हो रहा है. इस खेला से अपनी रक्षा करना है. शिरडी साईं बाबा का आपने सुन ही रखा है, हमारे गुरु महाराज ने ये मुद्दा उठाया था. ये सब सनातन धर्म को पतन की ओर ले जाने का प्रयास कर रहे हैं. गुजरात में वर्तमान में क्या 100, 200, 300 साल से एक स्वामी नारायण संप्रदाय है. पहले तो ठीक ठाक रहे, अभी उन्होंने गड़बड़ी कर दी. वो कहते हैं हनुमान जी स्वामी नारायण के दास हैं. इस तरह से ये संप्रदाय वाले सनातन धर्म का नाम लेकर के और सनातन धर्म को ही तोड़ने का काम कर रहे हैं. तथाकथित विचारधारा के नाम पर सनातन धर्म के बारे में कितना हो रहा है.
अभी मुझे कार में भी एक वीडियो दिखाया, हमारे द्वारका पीठाधीश्वर जगतगुरु भगवान शंकराचार्य गुरु पूर्णिमा को मैं हर जगह प्रणाम करता हूँ, भगवान सच्चाई को प्रणाम करता हूँ। गुरु पूर्णिमा मध्य प्रदेश में आपका चातुर्मास चल रहा है, तो इसका मुझे रूपेश बता रहा है। સનાતન ધર્મના હિન્દુઓને તમે ભરમાવતા હો ખોટી દૃષ્ટિ, કેમ કે તમે શાસ્ત્રો ભણેલા નથી, તમને શાસ્ત્રોનું જ્ઞાન નથી. સનાતન ધર્મના એ જ્ઞાન દેવી દેવતાઓનું જ્ઞાન નથી, એટલે એ લોકો જે ટીકા ટિપ્પણી ઓર જે એને ફાવે બોલે છે એકદમ. જગતગુરુ શંકરાચાર્ય સદાનંદજી મહારાજે બહુ સારું નિવેદન દીધું છે અને અમે એને સમર્થન આપીએ છીએ. અને બીજું કે જે સનાતનની અંદર રહી કરી અને સનાતન વિશે ખોટું બોલે છે, એના વિશે ખોટું પ્રચાર કરે છે, તો અને હવે વાત કરવી છે સુરતની, કે જ્યાં મોતનું કારખાનું ધમધમી રહ્યું હતું. જી હા, નકલી ગુટકાનું કારખાનું અહીંયા ધમધમી રહ્યું હતું. ગુટકા આમે પહેલેથી જ મોતનો સામાન છે, કેન્સર નોતરે છે, અત્યાર સુધીમાં લાખો પરિવારોને બરબાદ કરી ચૂક્યું છે. અને એવામાં અહીંયા નકલી ગુટકાનું કારખાનું ધમધમી રહ્યું હતું. ઝોન 1ની ટીમે આ નકલી ગુટકાની કારખાનાની પર્દાફાશ કર્યો છે. वराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैको बनाने की पूरी कारखाना को जोन 1 की एलसीबी ने धरपकड़ किया है। ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया, और ये पिछले 20-22 दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ीकी है वो बागबान टोबैको का पैकेट, लूज तंबाकू, छोटी लूज तंबाकू और तंबाकू बनाने की जो मशीन है, उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत 2,13,750 रुपये की डुप्लीकेट चीज़ें बरामद की है। इसमें हमने वराछा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है, और जो आरोपी है वो पहले भी कॉपीराइट के केस में फंस ધમધમી રહ્યો છે ને એવો ધમધમી રહ્યો છે કે અહીંયા મરી મસાલાથી લઈ અને ખાવા પીવાની દરેક ચીજ વસ્તુ, પછી એ દૂધ હોય, પનીર હોય, કોઈ પણ વસ્તુનું તમે નામ લઈ લો, બધું જ નકલી મળે છે. બધામાં ભેળસેળ થઈ રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડા થઈ રહ્યા છે. ત્યારે હવે એક આશા જન્મી છે કે બની શકે કે કદાચ આવનારા સમયમાં આ ભેળસેળ રોકાય, કારણ કે હવે જે 5 લાખ રૂપિયાનો દંડ છે એ 20 લાખ કરવાનો રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ? 2 લાખ સુધીનો દંડ છે, તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ નથી. એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે. અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર, એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે, અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ. આ તમામે તમામ કેસો ચલવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે. કેન્દ્રીયકૃત કાયદો છે, પરંતુ કન્કરન્સ વિષયની અંદર જે વિષયની અંદર આપણે જે ફેરફાર કરી શકીએ છીએ એવા ફેરફારો કરી અને જે ખાણીપીણીની ચીજો આપણને ગુણવત્તાયુક્ત મળી રહે એના માટે લોકો પાસે જ સૂચનો માગ્યા છે કે આની અંદર આપણે શું કરવું જોઈએ. લોકોનો સૂચન આવ્યા પછી એ બાબતમાં આગળ આપણે કરીશું. અને આગળ આ નકલીના જ ખેલની વાત કરવી છે, પણ નકલીનો ખેલ એવું લાગે છે કે હવે પરાકાષ્ઠા વટાવી ચૂક્યો છે, બધી જ હદો વટાવી ચૂક્યો છે. અત્યાર સુધી નકલી પોલીસવાળા જોયા, નકલી અધિકારીઓ જોયા, ઘણું બધું નકલી જોયું, આપણે સરકારી કચેરીઓ નકલી જોઈ, પણ આ વખતે જે પર્દાફાશ થયો છે એ આંખો પહોળી કરી નાખે એવો છે. કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ નુપુર, ગુજરાતમાં તો આપણે જોતા જ હોઈએ છીએ કે નકલી કચેરીઓ ઝડપાય છે, નકલી કોર્ટ આખી ઝડપાય છે, નકલી ટોલ ટેક્સ બૂથ ઝડપાય છે, પરંતુ યુપીમાં તો આખું નકલી દૂતાવાસ ઝડપાયું છે. યુપીના ગાઝિયાબાદની આ વાત છે કે જ્યાં હર્ષવર્ધન જૈન નામનો વ્યક્તિ કે જે લંડનથી MBA થયેલો હતો, પરંતુ તે કામ કરતો હતો લોકોને ઠગવાનું. કેવી રીતે ગાઝિયાબાદમાં એણે વેસ્ટ આર્કટિક નામથી આખું નકલી દૂતાવાસ ખોલ્યું હતું
હતો અને કેટલાક એવા દેશોના નામનો તે પોતે કોન્સ્યુલેટ હોવાની વાત કરતો હતો કે જે દેશ અસ્તિત્વમાં જ નથી પૃથ્વી પર અને લોકો એમાં આવી પણ જતા હતા, એની જાળમાં ફસાઈ પણ ગયા હતા. STF આ કાર્યવાહી કરી, તેને ઝડપ્યો. 4 VIP નંબરની ગાડીઓ પણ મળી છે, લક્ઝરિયસ ગાડીઓ મળી છે. આ ઉપરાંત એવા દેશની મોહરો પણ મળી છે કે જેમ હમણાં આપણે કહ્યું કે જે અસ્તિત્વમાં નથી, અને આ ઉપરાંત એવા કેટલાક નકલી પેપર્સ પણ મળી આવ્યા છે જેના પર આ સ્ટેમ્પ લગાવેલા હતા વિદેશ મંત્રાલયના. વિદેશ મંત્રાલય સાથે STFએ વાત કરી હતી. વિદેશ મંત્રાલય તરફથી મંજૂરી મળી, ત્યારબાદ આ દરોડા પાડવામાં આવ્યા અને આ વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો. તેની પાસેથી નકલી પેપર, સ્ટેમ્પ સહિત 44,70,000 રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, અને અચરજની વાત પણ એ છે કે લોકો એમાં ફસાઈ જતા હતા અને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સાથે, આ ઉપરાંત કેટલાક એવા મોટા અધિકારીઓ સાથે તેણે મોફ કરેલા ફોટો પણ ત્યાં મૂક્યા હતા. અને આવી રીતે એણે આખું ષડયંત્ર રચ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી આ દૂતાવાસ, નકલી દૂતાવાસ કે જેણે ભાડે ઘર રાખ્યું હતું અને ત્યારબાદ તેને નકલી દૂતાવાસમાં ફેરવી દીધું હતું અને પોતે અધિકારી એલચી હોવાની વાત આપીને લોકોને ઠગતો હતો અને આખરે હવે તે ગિરફ્તમાં આવી ગયો છે. હત્યાઓની એવા બેફામ બન્યા છે કે વાત જવા દો, ધરતીનું હૈયું ચીરી નાખે છે એવી ખનીજ ચોરી, નદીનું જાણે કે ધનોત પનોત વાળી દે છે. અને આ સમસ્યા ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાં જોવા મળે છે. અને એમાં પણ ગ્રુપો બનાવવામાં આવે છે કે જેથી કરી ખાણ ખનીજ વિભાગ આવે તો પહેલેથી જ એકબીજાને સતર્ક કરી દેવાય. ને આ વખતે આ થયું છે જૂનાગઢ જિલ્લાના સોનરડીમાં કે જ્યાં ખનીજ ચોરીની સ્થાનિકો દ્વારા ફરિયાદ ઉઠાવવામાં આવી અને એ પછી ખાણ ખનીજ વિભાગ દોડતું થયું હતું. એની માટે અમારી નદીની અંદરમાં રેતી ચોરી ચાલી રહી છે, એટલા માટે થઈ અમે ખાણ ખનીજ વિભાગ તથા SDM સાહેબને જાણ કરેલી હતી. તે છતાં આજે પણ રેતી ચોરી ચાલી રહી હતી, એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી. SDM સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી. ટ્રેક્ટર, હિટાચી, JCB, લોડર તે બધું સીઝ કર્યું. સોનાડી ગામે ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિન અધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા અને સ્થળ ઉપરથી બે ટ્રેક્ટર, એક JCB જીઓલોજિસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે. અને આગળ વાત કરવી છે યુનિવર્સિટીની એવી ભૂલ કે જેના કારણે એક દીકરીનું સપનું રોળાયું. ન માત્ર એક દીકરીનું સપનું રોળાયું પણ દેશનું પણ એથ્લેટિક્સમાં એક મેડલ જીતવાનું સપનું રોળાઈ ગયું છે. જી હા, રાજકોટની એક યુવતી દિવ્યાની ઝાલા કે જે એક એથ્લેટિક્સમાં વર્લ્ડ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે જઈ રહી હતી અને એ વખતે એનું સપનું કિટ યુનિવર્સિટીની બેદરકારીના કારણે રોળાઈ ગયું છે. ખૂબ મહેનત કરી 400 મીટરની દોડ માટે, ખૂબ તૈયારીઓ કરી અને પિતાનો દાવો છે કે જો મારી દીકરી આ દોડમાં પહોંચી હોત તો એ વખતે જ ભુવનેશ્વરની આ કિટ યુનિવર્સિટી જો ભૂલ ન કરતી તો મારી દીકરી દેશને ગોલ્ડ મેડલ અપાવી શકતી હતી. ત્યાં મેડલની 110% શક્યતા હતી, પણ કિટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા. એના હિસાબે દેવ્યાની બાને 400 મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું. એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું AIUને, કિટ યુનિવર્સિટીને, CMને, PMને, સ્પોર્ટ્સ મિનિસ્ટરને, બધાને અમે રિક્વેસ્ટ કરી છે અને મેલ પણ કરેલા છે. એનો જે ખુલાસો આવે એ પછી અમે આગળની કાર્યવાહી કરશું. ત્યાં જવા માટે આ લોકોની એન્ટ્રી બધી વર્લ્ડ યુનિવર્સિટીની, કિટ યુનિવર્સિટીની ત્યાં લોકોની કાંઈ મિસ્ટેક કે એની એન્ટ્રી ત્યાં પહોંચી. ત્યાં પહોંચ્યા પછી જ્યારે 400 મીટર રમવાનું હતું ત્યારે ઇન્ડિયાના કોઈ પણ પ્લેયરનું તેમાં નામ નથી. તો સાંભળીને દેવ્યાનીને થોડું આગળ લાગ્યો કે આમાં હું આના માટે જ આવી છું. તો એનું નામ મિક્સ રિલે અને 4x4 ગર્લ્સ સાથેની રિલે એ પર્સનલ ઇવેન્ટ 70 વર્ષનો એવું રેકોર્ડ લગવા ગયો કે કલા યુનિવર્સિટીની દીકરી જ્યાં સુધી પહોંચે છે. એક સામાન્ય ભૂલના કારણે દેશ અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેળવ્યું. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવવા જઈ રહી છે ને એ કાયદો એડવેન્ચર સ્પોર્ટ્સ માટે હશે અને જાણીને નવાઈ લાગશે કે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે હરણી બોટકાંડ દુર્ઘટના પછી. જી હા, એ હરણી બોટકાંડ દુર્ઘટનાને 1.5 વર્ષ થઈ ગયું છે અને એ પછી હવે સરકાર જાગી છે અને એ પણ હાઈકોર્ટના આદેશ પછી છેક હવે એડવેન્ચર સ્પોર્ટ્સ માટે નવા કાયદા બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. હિરેન પાસેથી જાણીએ કે આખરે 1.5 વર્ષ કેમ લાગ્યું સરકારને જાગતા.
હરણી દુર્ઘટના પછી ગુજરાત હાઈકોર્ટમાં જે પીઆઈએલ થઈ હતી અને પીઆઈએલમાં રાજ્ય સરકારે એફિડેવિટ કરી આ અંગેની માહિતી આપી હતી. ત્યાર પછી જે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા, જેમાં ખાસ જે રાઇટ્સ વગેરે હોય છે એના નિયમો અને આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ હવે એ નિયમો ઉપરાંત એડવેન્ચર પાર્કને ઓવરઓલ આવરી લેવાય એ પ્રકારના નવા નિયમો રાજ્ય સરકાર બનાવવા જઈ રહી છે અને એને એક કાયદાનું સ્વરૂપ આપવામાં આવી શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સ નિયમન એ પ્રકારનું બોર્ડ રાજ્ય સરકાર બનાવી શકે છે, જેમાં પ્રવાસન સચિવ જે છે એ આ સમગ્ર કામગીરી છે એ સંભાળશે. અલગ અલગ 6 જેટલા રાજ્યોમાં આ પ્રકારનો કાયદો અત્યારે હાલ અમલમાં છે, જેમાં વોટર સ્પોર્ટ્સ, રોક માઉન્ટેન સ્પોર્ટ્સ, ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ સહિતના જે બાબતો છે એને પણ એની અંદર આવરી લેવામાં આવશે. વચ્ચે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી એ માત્ર ને માત્ર બોટિંગ વગેરેની જે બાબતો હતી અને મેળા સંદર્ભની ગાઈડલાઈન હતી એ બહાર પાડવામાં આવી હતી. હવે ઓવરઓલ તમામ પ્રકારના એડવેન્ચર આવરી લેવાય એ પ્રકારની આ ગાઈડલાઈન રાજ્ય સરકાર આગામી દિવસોમાં બહાર પાડશે અને કાયદાનું સ્વરૂપ પણ આપવામાં આવે છે. સંભવતઃ ચોમાસાનું જે સત્ર છે ઓગસ્ટ મહિનાના અંતમાં એ સમયે એનો કાયદાનું સ્વરૂપ આપી શકે છે સરકાર. અને આગળ પણ આપને બતાવીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારો. ગુજરાતમાંથી 4 આતંકવાદીઓ ઝડપાયા છે. અલકાયદાના આ 4 આતંકવાદીઓ ઝડપાયા છે. બુલેટિનની શરૂઆતમાં જ્યારે વાત કરી ત્યારે કેટલીક માત્ર પ્રાથમિક માહિતી મળી હતી, પણ ધીમે ધીમે હવે એક માહિતી, એક ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે હવે કે કેટલાક લોકોને આ લોકો ભેગા કરી રહ્યા હતા. આ 4 આતંકવાદીઓ અમદાવાદમાંથી, મોડાસામાંથી અને દિલ્હી નોઈડામાંથી આ આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને એ આતંકવાદીઓના કોઈ મેલા મનસૂબા હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, શું કોઈ સ્લીપર સેલ એક્ટિવ કરી રહ્યા હતા, એનું નેટવર્ક આ લોકો પાથરી રહ્યા હતા અને આવનારા સમયમાં શું કોઈ મોટો બોમ્બ બ્લાસ્ટ અથવા તો કોઈ મોટી ખાના ખરાબીના મનસૂબા હતા કે કેમ? જિગ્નેશ સાથે સંપર્ક અમે કરી રહ્યા છીએ, પણ અત્યારે જે આતંકવાદીઓ તમે જોઈ રહ્યા છો 4 જણા છે એ 4 એટીએસની ગિરફ્તમાં છે. ગુજરાત એટીએસને એક આ મોટી સફળતા મળી છે. કોઈ મોટી ખાના ખરાબી થાય રાજ્યમાં કે દેશમાં એ પહેલા જ અત્યારે આતંકવાદીઓને આ ઝડપી લેવામાં આવ્યા છે. બે આતંકીઓ ગુજરાતમાંથી ઝડપાયા છે અને એક નોઈડા અને એક દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. અલકાયદા સાથે સંકળાયેલા હતા. ઘણા બધા ગ્રુપ્સની અંદર પણ આ લોકો હતા અને જેહાદી પ્રવૃત્તિ કરી રહ્યા હતા, જેહાદનો ફેલાવો પણ કરી રહ્યા હતા. અને અત્યારે એ જાણવા મળી રહ્યું છે કે આ આતંકવાદીઓ કેટલાક લોકોને પણ પોતાની સાથે જોડી રહ્યા હતા. શું એક સ્લીપર સેલનું નેટવર્ક બનાવાઈ રહ્યું હતું અથવા તો જે નિર્દોષ યુવાનો છે શું એમનું બ્રેન વોશ કરી અને એમને કોઈ અવળા રસ્તે ચલાવવામાં આવી રહ્યા હતા? શું એમને જેહાદના રસ્તે ચડાવવામાં આવી રહ્યા હતા અને એક મોટું નેટવર્ક ઊભું કરી કોઈ શહેરમાં કોઈ જગ્યાએ મોટા ખાના ખરાબીના એમના મનસૂબા હતા કે કેમ? એ બધી જ તપાસ અત્યારે ચાલી રહી છે. આતંકવાદીઓને 4 આતંકવાદીઓને ઝડપી પાડી એક મોટી સફળતા ગુજરાત એટીએસને મળી છે અને ગુજરાત એટીએસ હવે એમની કડક હાથે પૂછપરછ પણ શરૂ કરી ચૂકી છે અને સાથે સાથે જ એમની પાસેથી હવે બધા જ રાઝ ઓકાવવામાં આવશે કે અલકાયદા સાથે એ કેવી રીતે જોડાયા હતા. કારણ કે ચોંકાવનારી વાત એ છે કે આ 4 આતંકવાદીઓ ભારતીય મૂળના છે. અત્યારે પ્રાઇમા ફેસી પ્રાથમિક તપાસમાં એ માહિતી સામે આવી છે કે 4 ભારતીય નાગરિક છે અને ભારતીય નાગરિક બની અને આ રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે મારી સાથે. જિગ્નેશ, શું મનસૂબા હતા? કેમ લોકોને ભેગા કરી રહ્યા હતા? શું કોઈ ફોડ પડ્યો છે કે કેમ? નુપુર, વાત કરવામાં આવે તો જે અત્યારે જે એટીએસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે 4 આતંકીઓ છે, દિલ્હી, અરવલ્લી, અમદાવાદ અને મોડાસાથી થઈ છે અને તેની સાથે જ તેમની પાસેથી જે મોબાઈલ અને જે અન્ય ગેજેટ મળે છે તેને લઈને પણ એટીએસ તપાસ કરી રહી છે. કારણ કે લાંબા સમયથી જે આતંકીઓ છે તે સોશિયલ મીડિયા પર લોકોને જોડતા હતા, રેડિકલાઇઝ કરવાનું કામ કરતા હતા અને તમામ જે આતંકીઓ ઝડપાયા છે તે અલકાયદા ઇન્ડિયા માટે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે ગઈકાલે મોડી રાત્રે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અલગ અલગ જગ્યાએથી 4 આતંકીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી જે મોબાઈલ અને અન્ય જે ગેજેટ કે જેના થકી તેઓ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ જે એપ્લિકેશન વાપરતા હતા અને જેના થકી તેઓ જેહાદ ફેલાવવાનું કામ કરતા હતા તે એપ્લિકેશન અને તેના જે કહી શકાય કે તેની જે ચેટ હતી તે પણ રિકવર કરી છે. જે ચેટના આધારે હવે તેને ડિકોડ કરી અને આ જે 4 આતંકીઓ પકડાયા છે તેમના ગ્રુપમાં કેટલા લોકો સામેલ હતા, દેશના કયા કયા ખૂણામાંથી તે લોકો જોડાયેલા હતા, જોડાયેલા વ્યક્તિઓ સાથે કયા પ્રકારનો સંવાદ અંદર થતો હતો, તેમને કોઈ ટાસ્ક સોંપવામાં આવતો હતો કે તેમને કોઈ આદેશ આપવામાં આવતા, તે તમામ જે હકીકત છે તે હવે એટીએસ તેની તપાસ કરી રહી છે.
સાથે જે 4 આતંકીઓ ઝડપાયા છે, જેમાંથી એક અમદાવાદના જે ફતેવાડી વિસ્તાર છે તેમાં રહેવાસી છે કે જ્યાં તે અહીંયા જે ફતેવાડીની ગુલ મોહમ્મદ જે સોસાયટી છે ત્યાં રહેતો હતો, અને તેની સાથે જે અન્ય 4 આરોપીઓ છે તેમાંથી એક છે તે મીર મદારી ગલી જે દિલ્હી ખાતે આવેલી છે ત્યાંથી તેની ધરપકડ થઈ છે. અન્ય જે સૈફુલ્લા છે તેની ધરપકડ જે કાઠિયાવાડ નિયર ભોયવાડ જે છે મોડાસા ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે, અને જે જીશાન છે તેની ધરપકડ સેક્ટર 63 નોઈડાથી થઈ છે. એટલે કે જે 4 અલગ અલગ જગ્યાઓ પરથી ઝડપાયા છે તેઓના વચ્ચે કનેક્શન શું છે, તેમના આકા કોણ છે, તેમને ગાઈડન્સ આપનાર વ્યક્તિ કોણ છે, તે તમામની તપાસ એટીએસ દ્વારા શરૂ કરવામાં આવી છે. વાત કરવી છે હવે ખેડૂતોના વિરોધની. ખેડૂતોના એક આંદોલનના મંડાણ થઈ રહ્યા છે સુરત જિલ્લામાં, અને આંદોલનના મંડાણ થઈ રહ્યા છે વીજ કંપનીની સામે કે જેમાં જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા આ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે, અને જેની સામે માંડવીના વીરપુર ગામે ખેડૂતોએ રેલી યોજી અને વિરોધ કર્યો હતો. બજાર મૂલ્ય છે એ મુજબ ખેડૂતોને વળતર મળવું જોઈએ, કારણ કે જમીનનું ડિવેલ્યુએશન જે થાય છે એ ખેડૂતો જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ભવિષ્યમાં ખેતી સિવાય એ જમીનમાં કશું કરી નથી શકવાના. તો એમને ડિવેલ્યુએશન માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી ડિમાન્ડ હતી. પાવર ગ્રીડે અને કલેક્ટરશ્રીએ આદેશ કરેલો હતો કે તમને આજુબાજુના ગામની જંત્રી મુજબ જે હાઈએસ્ટ હશે એનું વળતર મળશે, પરંતુ કોઈ કારણસર અગમ્ય કારણ અથવા તો સરકારનું દબાણ હોય એ નથી આપણને આઈડિયા, પણ એ કારણથી હવે પાવર ગ્રીડ અને પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ એમના જે લેખિતમાં આપેલા વચનથી ફરી ગયા છે. કલેક્ટર સાહેબે વળતર ચૂકવવા માટે એક વધારે જંત્રી ચૂકવાઈ એવો કલેક્ટર સાહેબને એક ઓર્ડર હતો, પરંતુ પાવર ગ્રીડવાળા કલેક્ટર સાહેબનો ઓર્ડર ધોઈને પી ગયા અને ખેડૂતોને જે ઊંચામાં ઊંચી જંત્રી આપવાની હતી તેની જગ્યાએ ઓછી જંત્રી આપીને વળતર ચૂકવવાની વાત કરી. તેના પગલે ખેડૂતોમાં ભારે રોષ હોવાના કારણે આજે અમે કામરેજ તાલુકાના માંડવી તાલુકાના વીરપોર ગામેથી પદયાત્રા શરૂ કરી હતી. દરેક ગામમાં જઈને ખેડૂતોને ઓછું વળતર બાબતે અમે એક માંગણી કરવાના હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તમારી જે માંગણી છે અમે પૂરી કરીશું, 1 અઠવાડિયા માટે તમે અહીંયા આ રેલી પદયાત્રા અહીંયા મોકૂફ રાખો. જેથી અત્યારે અમે મોકૂફ રાખી છે. જો અમારી માંગણી ન સંતોષાય તો આટો અઠવાડિયે ફરીથી અમે આ પદયાત્રા શરૂ કરીશું. અને વિદ્યાર્થીઓની સમસ્યા જાણે કે કોઈ સાંભળવા વાળું જ ના હોય એવું લાગી રહ્યું છે. કચ્છમાં છેલ્લા 2 દિવસથી નાના બાળકો શિક્ષકોની માંગ કરી રહ્યા છે. એમની સ્કૂલમાં 6 શિક્ષકો નથી. આંખે પાટા બાંધી અને આ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. કચ્છમાંથી જ એક બીજી સ્કૂલના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં શિક્ષકો માટે મુન્દ્રા તાલુકાની ડેપા પ્રાથમિક શાળા છે કે જ્યાં માત્ર એક જ શિક્ષકના ભરોસે આખી સ્કૂલ ચાલે છે. આખી સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓનું ભાવિ માત્ર એક શિક્ષકના ભરોસે છોડી દેવા આવ્યું છે. એ વિદ્યાર્થીઓ શિક્ષક માંગે છે, પણ અહીંયા તંત્રને અને સરકારને જાણે કંઈ પડી જ ના હોય, શિક્ષણ વિભાગને આ બાળકોના ભાવિની કોઈ ચિંતા ના હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈને આવે છે. ગામમાં 7 ધોરણ વિદ્યાર્થી હતા, એમાંથી 5 ધોરણ સુધી રહી છે હવે સ્કૂલમાંથી. હવે બીજા માણસો બીજા આજુબાજુ ગામમાં જાય છે, પ્રાઇવેટ વાહન કરીને જવું પડે છે. અને બીજા એમાંથી છોકરા 1 થી 5 વાળા પણ એ બધા પણ બારે પ્રાઇવેટમાં જાય છે. અમારે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એક શિક્ષિકા મળેલી છે. આમાં આપણે એમને આભાર માની દે. ટ્યુશનમાં પણ એ શિક્ષિકા આવે છે, એ ટ્યુશન પણ કરાવે છે, અને આભાર માની છે ગાજુભાઈ જાડેજાનો, તે એ શિક્ષકનો પ્રોવાઈડ કરવામાં એક મદદરૂપ કરી છે. એક બાજુ ફિક્સ પે હટાવવાની માંગ થઈ રહી છે, લડતના મંડાણ થઈ રહ્યા છે, અને બીજી બાજુ એ ફિક્સ પે વાળા ગ્રુપની અંદર એક મેસેજ આવ્યો છે ને એ મેસેજ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફિક્સ પે હટાવવાની માંગ વચ્ચે મેસેજ છે કે સરકારી કર્મચારીઓ છે એમના ટેલિગ્રામ ગ્રુપના ફોટોમાં એક ચેટનો ફોટો છે એ વાયરલ થયો છે, ને એમાં અત્યારે કરપ્શન ન કરવાની સલાહ અપાઈ છે. કર્મચારીએ કરપ્શન ન કરવાની સલાહ આપી છે. એ કર્મચારી કોણ છે, આ સલાહ કોને અને શા માટે આપી છે, એ ચર્ચાએ જોર પકડ્યું છે. આ જે ગ્રુપ છે એ ટેલિગ્રામનું ગ્રુપ છે. હવે ટેલિગ્રામ ગ્રુપમાં આપણને પણ બધાને ખ્યાલ છે કે લિંક થકી લોકો એડ થતા હોય છે. એમાં 10,000 ઉપરાંતના મિત્રો એમાં એડ થયેલા છે. એટલે આ વ્યક્તિ કોણ છે, શું છે, એનું કોઈ આધિકારિક સ્વરૂપે કહી શકાય તેમ નથી. પણ જો જોઈએ તો એવું લાગે છે કે 2-3 દિવસથી જે સોશિયલ મીડિયા થકી ટ્વિટર આંદોલન થયું એમાં જે સરકારને આ વિષયમાં જરાક જાગૃત કરી શકાય એ તબક્કે પહોંચ્યા ત્યારે કોઈક ત્રાહિત વ્યક્તિઓ
આ જે લડત છે લડતને ગેરમાર્ગે કે ઊંધા રસ્તે લઈ જવા માટેની કોઈક વાત કરતા હોય તેવું આ પરથી જણાઈ આવે છે. એટલે આ જે વ્યક્તિ છે બરોબર, જો એ સરકારી કર્મચારી હોય તો સરકારના નિયમો સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર બાબતે. એમાં સરકારને જે પણ આગળ વધવું હોય એમાં આગળ વધી શકે છે. એમાં અમને કોઈ એવું નથી કે સરકાર આવું ના કરે. રખડતા ઢોરનો ત્રાસ મોટા શહેરોમાંથી તો ઓછો થયો છે, પણ નાના નાના શહેરોમાં આ ત્રાસ માઝા મૂકી રહ્યો છે. લોકોના જીવ પર જાણે જોખમ તોળાઈ રહ્યું છે. અને આવો જ ત્રાસ વિજાપુર શહેરમાં પણ છે. ને એટલા માટે જ લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને સ્થાનિકોએ આ રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવાની માંગ કરી. પણ એની સાથે સાથે ગાય પ્રત્યેનો એમનો અભિગમ પણ દેખાતો હતો. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની વાત કરી છે અને રસ્તે રખડતા જે ઢોર છે, જે ગાયો છે, એમને સુરક્ષિત રાખવા માટે ની માંગ આ રેલીમાં ઉઠાવવામાં આવી છે. રેલી કાઢવા પાછળનો મુખ્ય હેતુ ગૌ માતાનું હિત જળવાય, સામાન્ય જનોનું હિત જળવાય. વારંવાર જે ગૌ વંશના ટોળા આપણા રસ્તા પર ફરતા જોવા આપણને મળતા હોય છે અને એના કારણે વારંવાર અકસ્માત થવા, ઈજાઓ પહોંચવી, કોઈની જાનહાનિ થવી, એમાં મનુષ્યને પણ જાનહાનિ થાય છે, બાળકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે અને ગૌ માતા સ્વયં પણ એને હાનિ પહોંચતી હોય છે, એના પણ અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે. તો ગૌ માતાનું ઘર મળે એટલે કે ગાયનું ઘર, જો ગૌ માતા માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવશે, જે કાયદાની રીતે કરવી પણ જોવા પ્રશાસન, અને જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળી. અને આગળ વાત કરવી છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની, કારણ કે કાયદો વ્યવસ્થા અમદાવાદમાં ક્યાં છે એ સવાલ છે. લુખાઓ એવા છાકટા બન્યા છે અહીંયા કે સરા જાહેર હત્યા કરતા પણ ખચકાતા નથી. ને આવું જ દિલ્હી દરવાજા બહાર થયું હતું, જ્યાં એક હોમગાર્ડની સરા જાહેર રાત્રે હત્યા કરી દેવામાં આવી અને એ પછી અહીંયા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને સાથે જ વેપારીઓમાં એક ફફડાટ પણ છે. અને એટલા માટે જ વેપારી એસોસિએશને દિલ્હી દરવાજાથી માંડી અને જેટલી પણ દુકાનો છે આખી બજાર સજ્જડ બંધ રાખી અને વિરોધ પાડ્યો હતો. અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડ જવાનને છરી મારી હત્યા નિપજાવ્યા બાદ મામલો ગરમાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા જે માર્કેટ છે તે બંધ રાખવાની અપીલ કરી હતી અને તેનો પ્રતિસાદ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. શું ઇસ્યુ થયો હતો અહીંયા? અમારા વિસ્તાર ભોઈવાડા વિસ્તારનો હોમગાર્ડ જવાન છે, એની અહીંયા મર્ડરનો જે બનાવ બન્યો છે એની દુઃખદ ઘટના બની છે અમારા વિસ્તારમાં. એ માટે લોકોએ સંવેદના આપવા માટે અને શ્રદ્ધાંજલિ આપવા માટે વિસ્તારના ફટાકડા એસોસિએશનના પ્રમુખે બંનેનું સમર્થન કર્યું છે. હાર્ડવેરના વેપારીઓ, નોટ ચોપડીના વેપારીઓ, સોના ચાંદીના દાગીનાના જે સોની માર્કેટ છે એ લોકો અને ચંપલના વેપારીઓ બધા ભેગા મળીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દુકાનો પોતા સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે. હિન્દુ સંગઠનો દ્વારા જે દુકાનો બંધ કરાવવામાં આવી હતી, કઈ રીતનો પોલીસ બંદોબસ્ત અત્યારે? પ્રમ દિવસ નાઇટની ઘટના અનુસંધાને ગઈકાલે અમુક સંગઠનોએ કોટ વિસ્તારમાં અમુક એરિયામાં બંધનું એલાન આપેલું છે. એ અનુસંધાને આજે સવારમાં 7 વાગ્યાથી સ્થાનિક પોલીસ અને બહારનો ઝોનના પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં બંદોબસ્ત, તકેદારી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. હિરોઈન એક એવી એક્ટ્રેસની જેણે દુનિયા આખીને, દેશ આખાને એની પાછળ ઘેલો કર્યો હતું. આશિક બનાયા આપનેથી જેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, એ તનુશ્રી દત્તા છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી, આ જાક જમાળથી, આ જાકમજોળથી દૂર છે. પણ અત્યારે એનો એક વિડીયો સામે આવ્યો છે અને વિડીયોમાં જે આપવીતી કહી રહી છે એ હચમચાવી નાખે એવી છે. કારણ કે એક સમયે દેશ આખાને ઘેલો કરનારા અભિનેત્રી કહી રહી છે કે 4-5 વર્ષથી એનું શોષણ થઈ રહ્યું છે, એને હેરાન કરવામાં આવી રહી છે અને એ હવે ફિલ્મોમાં અથવા તો બીજું કંઈ પણ કામ કરી શકે એવી પરિસ્થિતિમાં નથી. मुझे मेरे ही घर में परेशान किया जा रहा है. I just called the cops. परेशान होके मैंने पुलिस को कॉल किया, पुलिस आई. And they've asked me to come to the police station to launch a proper complaint. I'm going to probably go tomorrow day after. I'm not well. मुझे इतना परेशान किया गया है पिछले 4-5 सालों में कि मेरी तबीयत खराब हो गई है. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम मेसी होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do all my work. मेरे दरवाजे के बाहर आके लोग I'm being troubled in my